અને કયા શેર્સ આવતા ફોકસમાં દેખાઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની શરૂઆત આજે આપણે સેક્ટરથી તો કરીએ તેની પહેલાં આજે એક આઉટલુક ઉપર મોર્ગન સ્ટેનલીએ પોતાનો મત જાહેર કર્યો છે. તેમને 2024ના આઉટલુક પર પોતાનો જે મત જાહેર કર્યો છે તેમાં તેમને ઝોમેટોને પોતાના ટોપિક્સ આપ્યા છે. તેટલું જ નહીં, ઝોમેટો માટે તેમને લક્ષ્યાંક 140 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 150 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. સાથે ડિલિવરી માટે પણ તેમને ઇક્વલ વેટ રેટિંગ રાખ્યા છે. લક્ષ્યાંક તેમને 455 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. પરંતુ આઈટી સેક્ટર્સ માટે તેમની વધુ પસંદગી પણ તેમને દર્શાવી રહ્યા છે. સાથે ટેલિકોમ સેક્ટર્સને માટે પણ તેમની અપેક્ષા તેમની વધતી આપણને જોવા મળી રહી છે. ત્યાં તેઓ ટેલિકોમ સેક્ટર્સ માટે પણ તેઓ ઉછાળાની અપેક્ષા રાખી રહ્યા છે. અને ત્યાં આઈટી સર્વિસીસ પર મોર્ગન સ્ટેનલીએ પોતાના મત જાહેર કર્યા છે, જેમાં એચસીએલ ટેક, એલટીએ, માઇન્ડટ્રી માટે તેમને રેટિંગ જે છે તે તેમને ડાઉનગ્રેડ કર્યા છે. પરંતુ તેમને સાથે ઇક્વલ વેટ રેટિંગ જે છે તે આઉટપરફોર્મથી તેમને રેટિંગ ઘટાડીને ઇક્વલ વેટ રેટિંગ કર્યા છે. ત્યાં જ ઇન્ફોસિસ માટે તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને સાયન્ટ માટે તેમને રેટિંગ ઓવરવેટ આપ્યા છે. પરંતુ લાર્જ કેપ કંપનીઓમાં ખાસ કરીને વિપ્રો, ટેક મહિન્દ્રા માટે તેઓ અત્યારે ડાઉનગ્રેડ રેટિંગ આપી રહ્યા છે. ત્યાં તેમને અંડરવેટ રેટિંગ કર્યા છે. સાથે જ તેમને એલએનટી ટેક સર્વિસ અને ટાટા એલેક્સી માટે પણ તેમને અંડરવેટ રેટિંગ કર્યા છે. ત્યાં જ અદાની પોર્ટ પર HSBCનો મત જાણીશું. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 920 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 1250 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે ચુકાદાથી કરીને જે ચુકાદો આવ્યો ગઈકાલે તેને કારણે કરીને રોકાણકારોનો જે વિશ્વાસ છે તે હવે અદાની ગ્રુપ પર વધતો જોવા મળી રહ્યો છે. સાથે જ FY 23-26 માટે એબિટા CAGR 17% વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ ટાટા મોટર્સ પર JP મોર્ગનનો મત જાણીશું. અહીંયા રેટિંગ તેમને ઓવરવેટ કર્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 680 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 925 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અને FY 25-26 માટે EPS જે છે તે 20-30% રહેવાના પણ તેમને અંદાજ આપ્યા છે. ઇન્ડિયન હોર્ડલ્સ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશું. અહીંયા ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક અહીંયા વધાર્યા છે. તેમને 450થી વધારીને 490 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. અને ત્યારબાદ શોભા પર મોતીલાલ ઓસવાલનો મત જાણશું. 2024 માટે તેમનો આ ટોપિક્સ છે. લક્ષ્યાંક તેમને 1400 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે FY 21-23માં પ્રી સેલ્સ ગ્રોથ મામલે આ લિસ્ટેડ કંપની જે છે તે કોમ્પિટિટરની સામે તેમનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું. પરંતુ હવે શોભા જે છે તે આઉટ પરફોર્મ કરવાની તૈયારીમાં છે. એટલું જ નહીં, તેમનું એ પણ માનવું છે કે મોટી લેન્ડ રિઝર્વની અનલોનિંગ છે તેના પણ કંપનીનું ફોકસ વધી રહ્યું છે. મજબૂત બેલેન્સ શીટનો ગ્રોથ પર કંપની વધુ ફોકસ કરી રહી છે. અને બેંગલુરુમાં ઘણા મોટા લેન્ડ પાર્સલ પ્રોજેક્ટ જે છે તેના પર તેના મોનેટરાઇઝેશન પર પણ તેમની અપેક્ષા વધી રહી છે. અને આપણે જોયું હતું કે ચાંદની આની પહેલાં પણ મોતીલાલ ઓસવાલે જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ આપ્યા છે તે ખૂબ જ પોઝિટિવિટી આપણને જોવા મળી છે અને શેર્સમાં પણ બાઉન્સ બેક સારું જોવા મળ્યું છે. એટલે આજે ખાસ કરીને શોભા પર આપણે એક ફોકસ રહેશે અને આઈટી સેક્ટર્સને લઈને જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર પણ આપણે ધ્યાન રાખવાનું રહેશે. જી, તૃપ્તિ, આભાર.